રાજકોટના કવિ ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલ સંગ્રહ મારા હલેસાનું વિમોચન કરવામાં આવ્યું છે. હેમુગઢી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમવાર ગઝલ શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્ય મંચનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સાંસદ પરસોત્તમ રૂપાલા અને શહેર પ્રમુખ માધવ દવે અને બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. અમારો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જેમાં 70 ગઝલો, 11 જેટલા મુક્તકો અને 2 આસ્વાદ લેખ છે. પુસ્તકનું શીર્ષક છે માર હલેસા. અને શોભિતભાઈ દેસાઈ બહુ જ જાણીતા ગુજરાતી કવિ, મુંબઈ રહે છે, એમણે આ બુકની પ્રસ્તાવના લખી છે અને મારી 70 જેટલી ગઝલો આ પુસ્તકમાં છે. શબ્દોમાં નિસ્બત જુદી છે. આ શીર્ષકથી આજે જે આ કાર્યક્રમ છે એમાં ખાસ તો મારા પ્રથમ ગઝલ સંગ્રહનું વિમોચન, આ ઉપરાંત ગુજરાતમાં અને કદાચ એમ કહી શકાય કે ભારતમાં એવી પહેલી ઘટના બની રહી છે કે જ્યારે કોઈ સંવાદ કે ડાયલોગ્સ નહીં પણ માત્ર ગઝલના શેર દ્વારા એક સરસ મજાની નાટ્ય પ્રસ્તુતિ થવાની છે. રાજકોટના જ 2 કલાકારો દેવર્ષ ત્રિવેદી અને ધ્વનિ ગાંધી આ નાટ્ય પ્રસ્તુતિ કરવાના છે અને મારી જ ગઝલના કેટલાક શેર ઉપર આસિફ અજમેરીએ દિગ્દર્શન કર્યું છે અને આ નાટ્ય મંચન પણ આજે થશે. મારા પુસ્તકનું વિમોચન થશે અને ત્યારબાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી, વિવિધ શહેરોમાંથી આવેલા 7 જેટલા ખૂબ જાણીતા કવિઓ દ્વારા કવિ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ખાસ તો ગુજરાતી ભાષા પ્રત્યે શિક્ષણમાં અને ખાસ કરીને યુવાનોમાં અને હવેની જે જેન્ઝી પેઢી કહેવાય છે એ આપણી ભાષાથી દૂર થતી જાય છે. ગઝલ એક એવો માધ્યમ છે, કવિતાનો એક એવો પ્રકાર છે કે કોઈ વાર્તા કે કોઈ નવલકથા કે કોઈ ફિલ્મ, એની જે સ્ટોરી હોય છે એને માત્ર 2 મિસરામાં એટલે કે 2 લાઇનમાં એ આખી વાર્તા કહી જાય છે, એવો આ ગઝલ છે પ્રકાર છે, જેનાથી યુવાનો પણ આકર્ષિત થતા હોય છે. તો મારા ગઝલ સંગ્રહ દ્વારા યુવા પેઢી આપણી ભાષાની નજીક આવે, ભાષા પ્રત્યે આકર્ષાય અને ગુજરાતી ભાષાનું જે અસ્મિતા છે, એનું જે ગૌરવ છે એ જળવાઈ રહે, એ મૂળ હેતુ છે.